8 વાગે ઉઠી ગઈ છે. બ્રશ કરી લઈએ, બધા બેઠા છે. બ્રશ કરીને ચા બા પી લઈએ, પછી મળીએ ગઈશ. ગુડ મોર્નિંગ બધા, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય દ્વારકાધીશ. દીક્ષિત બોલે છે. 8:30 ગાઈસ અમે આવ્યા. હું બનાવવાનું છે મરચું ગાઈસ. ભાખરી મમ્મીએ બનાવી દીધી. હા, આ બાજુ ચા પડ્યો છે. મરચું બનાવી દઈએ નહીં, ચાન ભાખરી અને ચટણી ખાઈ લઈએ. ચાન ભાખરી મરચું બનાવવાનું તો થાય છે પોતું. અહીં રમાય છે છોકરો. દીક્ષુ અહીં લાવજો, અહીં લાય. પેલા વાંચે ભરાઈ દેજો. ના વાત બનાવે તે ઈકર બમ્બે પેલું કરવાનું. જા બાળી શું કરો કે શું કરો? દીક્ષિત દવા પાડી દે. દવા પાડી પીવાની, દવા કરે પીવાની. મોટું બંધ કરાય. પલાય જલ્દી પાણી પલાય. એમને જવાનું છે, તૈયાર થઈને આવી ગયા. હમ કરજો, ચોલ્લા બોલ્લા કરીને આવ્યા. જો મેસ લગાવી પેલા કિરણ ફુવા જો તૈયાર થઈને આવ્યા છે. અને બા શાક સમારા અત્યારે. અને તારા કલર છો જ્યાં અને આ બધાને જવાનું તૈયાર થઈને 10 વાગે 9 જ વાગે. હા, 9 વાગે. હા મેણી લઈ લે. હા મેણી બસના પેલા આવે છે. એ આવ્યો દીક્ષિત. 11 રમો બા આરીફ આવ્યો હજો. આ મિયાવાહમાં હોળી આવી હતી કેમ તા કેવી હોળા રમે જો. અમે તો કાલ રાત કે કાલ રમ્યા હતા કે પીળી ને કેવો કલર. લગાજો હોળી લગાજો. કરજે દીક્ષિત હેપી હોળી કહેજો. એમ તો બધું આવડે. હેપી હોળી કહેજો. બાનો ભાઈનો મારો તો જતરા બાર હવે બાર જીએ છે કે ગાઈસ. એવું બોલો પેલી બહેરી ગયું ગાયરાનું ગેટ કુદી જો ગેટ ખાલી કેમેરા જ કરવા દો. વાગ્યો ગાઈસ, 1:30 વાગે ખાવાનું થાય છે. અમે શાક ખીચડી રોટલી બનાવી હતી, તો કુબીનું શાક બનાવ્યું. ગાઈસ 1:30 વાગે અમે ખાવા બેઠા. અને હજુ તો અમારે ગોમ જવાનું ત્યાં જશું. ખાઈ પીને પછી જવાનું. પહેલાં ખાઈ લઈએ. આ બાજુ જો ગાઈસ, અમે તૈયાર થઈ ગયા કે આ બાજુ જો. એટલે જબરો આમ આ બાજુ જોતો ખરા તાર ફોટો આવે. હા બાન બે ચા પી લઈએ પછી અમે જઈએ. ઠંડો ચા થાય એટલે જઈએ. દીક્ષિત તો ઊંઘી જતો નહીં, જાગી તરત નવરાઈ દીધો. ચા ઠરે પી લઈએ પછી જઈએ. દો ગાઈસ દો તૈયાર થઈ ગયા છે. અમે જઈએ ગમ સીતાપુર જેમમાં ચોકડી જેમમાં કે ચેણા પાણી ચલો ગાઈસ ચા પીવા.
કન્ના મોણ હજી જ્યાં પણ ડ્રાઈવર આવ્યો નહીં હજુ. લે ચાવી આલ દે પપ્પા. બે જાઓ ચલો. કોણ હા આ રે રીતો ને રે જો હેડો ચલો જાઓ દે પહેલા. હા લીધી તમને જો બાવરું તો ડીજે ચાલુ ચાલુ કોદરમાં સતીમાં અડસરમાં તે અહીં તો બહુ ચાલુ ફારા ફરતી ચાલુ ચાલુ હોય. કેટલી ગાડીઓ બાડીઓ પડી બહુ આટલો મંદિરે તો પૂછી નહીં હોય. બધું પબ્લિક હજો છે કે બાવરું તો મોટું દેખ પબ્લિક નહીં. આ તો આપણા જવાનું હતું ને સ્પેશિયલ જોવા આવે તે કા દર્શન કરવા ડીજે ડીજે કોક લેવું હે શું લેવું કે બધું બધું પુરાવા રહેજો જો દાદા પૈસા તાર પુરાવજો સમજો દા હાર ખોલાય નહીં પેલા બોલો છો પેલા પેટ્રોલ પંપ પર પછી બોલાવો ખોલ દે ખોલ ના આ કોણ ગાઈસ જો ગાડી અમારી ડીઝલ પુરાવા ઊભી રાખી છે અને મૂન દીક્ષિત બે ઊભા રહ્યા આ મસ્તી કરે છે હરખો બેસતો નહીં ગાડી અહીં પર પંબો 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 ગાઈસ છે જો યાડું હોય ને પેટ્રોલ પંપે આવી ગયા ગાઈસ અમે સીતાપુર ગામ મેં રાખી દે બધું લઈ લે આ સીતે ગોદણે આવી ગયા પાવ કે ઉતરો જ્યાં રૂમને છે ટોપે પૂરા ચાર હાડા છે રે એટલે મોર મોર હવે આવી ગયા આખી ગાડી ગાય છે યાર કર્યા દીકની સીતે પોકી ગયા ગાય હવે કરે આ બાજુ ઈ રહ્યો હા કેવા ઉપર ચડી ગયા ને તો ઉતરો આલે વગર છું એ બાબુ બાબુ આ રે ને એ બાબુ એ બાબુ બાબુ કોણ આવ્યું ભાઈ ભાઈ તાર મમ્મી ની ભાઈ ને બધાની ભાઈ ને એ બાબુ કરું રિયલમાં એવું દેખાય હા બંબુ આ બંબુ બંબુ રમા 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 એ ભાઈ કે પિયા ચિયો ભાઈ દીક્ષિત હું નથી કીધી ચેનો ભાઈ હે ને જો ફોનમાં આવું જોઈ રહ્યો લે ફોન આવું એ હય એને ખબર પડે મારી માસી રમાડવા આવી નહીં ચેનો હતો તાને એમ કે એ હાર્દિક બેજા કોડા પર બેજા જો કોક આખો જાજો ચોકન હરિયો વગાડે પઈએ હા ચોકલો પાટો બાંધવા મળે હતા હોવ તો હોવ હરિયો વાગે હા ગાઈસ હમણાં ભૂખ લાગી છે આ બહેનો એટલે મેં પકોડી ખાવા આવ્યા ગોમમાં નિશિત નથી આરે અહીં એક લારી હતી થોડી ખાઈ લઈએ પછી ખાવાનું હવે થઈ જશે થોડી વારમાં કોણિયાને જેમ પીવરાઈ ખાઈને પછી ઘરે પકોડી સેન્ટર અહીં ખાઈ લઈએ ગાઈસ અમે પકોડી ગાઈસ બધા મહેમાન બેઠા હા પૂરીઓ તરવાનું ચાલુ એક બાજુ અને અંદર વણા હે અને આમાં દીકરો પૂરી ખાઈ જો દીક્ષિત આ બાજુ જતો
મય હમ ને કિચા મેલે ચોકલેટ ચોકલેટ કરો આ બીજા કોપેલ વાળો ટોરો આવો આવો એવું કીધું ગાઈસ અમે મહેમાન ખાવા બે છે વહેલા શું ખાવા દાળ ભાત પૂરી પાપડ શાકે 7 વાગે ખાવા બે ગયા જો ઘડિયાળ છો હજી અને આ ભાણ ભાણ પગે વાગ્યું છે પાટો બાંધ્યો હરિયો વાગ્યો હા હા હું હા ખાવ 7:30 થયા ગઈ 7:30 દાળ ભાત પૂરી પાપડ શાકે જઈએ ને કરવાનું અમારે ખાઈને ઘરે જઈએ દર્પણમાં ખાવા બે ગયા કહી દો બધા ગાઈસ ભેગા ત્યાં જો છે એમાં આજો આજો દેવો આવડો થઈ પૈ કેવાય દેવો પૈ કેવાય તેઓ ને આપણે લાયા છે નિવેદ થયા તાણે લાયા હતા પછી હવે લાવવાનો પહેલાના હજુ લાયા જ નહીં હવે હવે લાવવાનો 12 મહિનાનું હોય છોકરું તો ગાઈસ જો સુધી જેમ ના થાય તો હજી અંદર નહીં લાવવાનું એવું હોય આટલું બધું પબ્લિક એમ ના આવ્યું બધા હવે જે છોકરાને જેમ કરવાની હોય બધા હવે આવશે એક એક ગાય સાર્થિક ને લઈને આયા પહેલા એની પૈ તેડી ઊભી તો ચોલ્લો કરવા ગઈ છે પીવરાઈ દીધો લે ચોલ્લો કરીને આવતા રહ્યા હવે બધા જાય ગાઈસ દર્શન કરવા ગાઈસ તમારે પહેલા સાર્થિક નો જેમ પીવરાઈ દીધો નહીં મોર પીવરાઈ દીધો હેલો ગાઈસ કહી દે હેલો ગાઈસ પહેલા સાર્થિક ને પીવરાઈ દીધો આ બધું પબ્લિક ગાઈસ એમને આવો અંદર આખું મંદિર ભરેલું હ લાખો ગાઈસ હવે તો લાખા વાળો અમારો સાર્થિક ચડો ભાઈ જઈએ બધા આવજો 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 પેલા ઈમેલ લઈને આવો તોય ચાલે ના અમુક અમારા તો આવો સાચી વાત પેલા બધા એટલે હવે એક જ આઈ કહું દાદા જોડે આગળ દાદા તો રે એ ગાયો બાયો આવી જો એ ગાયો ઊંટીઓ બધા હરવે મમ્મી ટોરા છે બસ આ બહુ સારી પારી એટલે આ તો બસ બસ લે દીક્ષિત બસ બસ લે બસ મેં હવા 10 થયા અને આઈને ફોન જોવા મળે જો મમ્મીને ગાય સ્વામાં કેવું હતું તું અમારા ઘરની ચાવી ગોવાઈ દીધી ગાડીમાં રહી દીધી ચાવી તે મમ્મીએ પપ્પાને આ લીધી અને પપ્પાએ આગળ ગાડી મૂકી હતી પણ એમને ખબર નથી અને પછી ગોતમ ગોત કર્યું બાખ્યા પછી કે લોક તોડીએ પછી પેલા આરીફે જોયું હરકું ગાડીને તે પછી આગળથી મળી તો મમ્મી કપડાં ચેન્જ કરીને ફોન જોવા હું ચેન્જ કરી દઉં અને પછી થોડી વાર ફોન જોઈને પછી ઊંઘી જઈએ તો ગાઈસ મારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ અને ગામમાં જેમ ન રાસ ગરબા ને એવું હોય તો ડીજે વાગે અંભરાય એથી એને ઉતરું આવ્યું પણ આપણે બધા તો ગમ છે ત્યાં કોણ જાય કે આવા કોકાય તું કરે કે જા પેલું જેમ હોય ને જમણ વાગત આવજો એમ ડીજે વાગત અંભરાય દીક્ષિત તો ગાડી મૂકી જતો તો એની મમ્મીને બે ઊંઘી જાય પપ્પામાં ફોન જોવા મૂળ મમ્મી બી બહાર ઠંડો પવન આવે ફોન ને એવું જોઈએ પછી થોડી વાર એને ઊંઘી જાય